સમાચારમાં હવે વાત વડોદરાની કરીશું। ફરી વિકાસના નામે લાખો રૂપિયાનો ધુમાડો। આજથી 1.5 વર્ષ પહેલા મનપાએ એક પ્રોજેક્ટ હાથમાં લીધો હતો, જે બની તો ગયો પણ શોભાના ગાંઠિયા સમાન છે। રાજ્ય સરકારના શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે ફતેગંજ અને હરિનગર ફ્લાયઓવર બ્રિજની નીચે રમતગમત સંકુલ તૈયાર કરાયા છે, જેની પાછળ 86 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે। 1.5 વર્ષ પહેલા આ સ્પોર્ટ્સ સંકુલ બનાવાયા હતા, પણ હાલ તે બંધ છે, કારણ કે બંને સ્પોર્ટ્સ વિસ્તારનું સંચાલન અને નિભાવણી કરવા માટે કોઈ તૈયાર જ નથી, જે અંગે વિપક્ષે પણ ભ્રષ્ટાચારના આક્ષેપ સામે તટસ્થ તપાસની માંગ કરી છે। કોઈ ઇજારદારને બેનિફિટ કરવા લાખો રૂપિયાના સાધનો ખરીદ્યા અને આ લાખો રૂપિયાનો વ્યય લગભગ 1.5 વર્ષ પહેલાં જે પ્રોજેક્ટ કમ્પ્લીટ થયો છે, ફક્ત ધૂળ ખાય છે। તમે ટેબલો પર જોશો તો મેસના લેયર છે, અને આ મેસનું લેયર જોઈને ખ્યાલ આવે કે જો કોઈ બાળક અહીં રેગ્યુલર રમવા આવે તો આટલી મેસ એના ફેફસામાં, એટલે પર્યાવરણના રીતે બી આ યોગ્ય નથી। આ તગલકી નિર્ણય હું એટલે બી કહીશ કે જ્યાં બાળકોને રમતગમતની જે માટે ગ્રાઉન્ડ છે, ત્યાં પાર્કિંગ પે એન્ડ યુઝ પાર્કિંગ કરવાની વાત ચાલે છે, બિલ્ડરોને છાવરવા ને અહીંયા કોન્ટ્રાક્ટર્સને બેનિફિટ કરવા, ભ્રષ્ટાચાર કરવા માટે અહીંયા પ્લે એરિયા બનાવે છે। સૌપ્રથમ તો મોટાભાગના ફ્લાયઓવર બ્રિજની નીચે બંને તરફ ટ્રાફિકથી ધમધમતા રોડ હોય છે, એમાંય વાહનોની અવરજવર। એવામાં રમત રમવા માટે ત્યાં સુધી બાળકોનું પહોંચવામાં અકસ્માતનો પણ ભય રહેતો હોય છે। છતાં આ નિર્ણય અંગે પણ સવાલ ઊભા થયા છે। હવે જ્યારે કોઈ આ બંને સ્પોર્ટ્સ સંકુલનું સંચાલન કરવા તૈયાર નથી, ત્યારે પાલિકાએ વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશનને તેનું સંચાલન સોંપવાની તજવીજ શરૂ કરી છે। હાલ અત્યારે જે બનીને તૈયાર હતું એના માટે એક્સપ્રેસ ઓફ ઇન્ટરેસ્ટ અમે બહાર પાડી હતી, પણ માત્ર એક જ ઇજારદારને આવેલી હતી એમાં। તો હાલ હવે એવી રીતના નક્કી થયું છે કે VSPF જે વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન છે, જે સમા અને માંજરપુરનું સંચાલન કરી રહ્યા છે ગેમનું બધું, તો હાલ એમને ફાળવણી કરીએ અને એ લોકો એનું સંચાલન આગળ કરશે, એવી રીતના હાલ પ્રાથમિક ધોરણે નક્કી કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં બ્રિજની નીચે રમતગમતના સંકુલ બનાવવા માટેનું પાલિકા દ્વારા એક ઓફર કરવામાં આવી હતી, વિચાર કરવામાં આવ્યો હતો। તે વિચારને 1 વર્ષ પહેલાં અમલમાં પણ મૂકવામાં આવ્યો। ફતેગંજ અને હરિનગરના બ્રિજની નીચે એક ગાર્ડન બનાવવામાં આવ્યું, જેની અંદર રમતગમતના સાધનો, કિડ ઝોન અને ટેબલ ટેનિસ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી, પરંતુ પાલિકાના અધિકારીઓની અણઆવડતના કારણે આજે ગેમ ઝોન છે તે ધૂળ ખાઈ રહ્યો છે। આ ગેમ ઝોન બનાવવા પાછળનો મુખ્ય આશય એ હતો કે અસામાજિક તત્વો ના બેસી રહે અને જે જગ્યા બિન વપરાયેલી પડી છે તેનો ઉપયોગ થઈ શકે, પરંતુ હાલ આપ આજે સાધનો રમતગમતના જોઈ શકો છો, તે રમતગમતના સાધનો ઓળખી પણ ના શકાય તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। જે રીતે આજે લોન પાથરવામાં આવી છે, તે લોન પર પણ ધૂળ અને કચરાનું જ સામ્રાજ્ય છે, ત્યારે છેલ્લા 1 વર્ષથી બનાવીને રાખેલું આજે રમતગમતનું સંકુલ છે, બ્રિજનો ઉપયોગ થઈ શકે, તેમાંથી પાલિકાને આવક થાય, આ પ્રકારના વિચાર સાથે જ્યારે આ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું, પરંતુ આ ગાર્ડનની યોગ્ય જાળવણીના અભાવે આજે આ ગાર્ડન ધૂળ ખાઈ રહ્યું છે અને રમતગમતના જે સાધનો છે તેની સાથે સાથે ખુરશીઓ છે તેઓ પણ કાટ ખવાઈ ગઈ છે। ત્યારે પાલિકાના અધિકારીઓએ મોટા ઉપાડે જ્યારે આ પ્રોજેક્ટ શરૂ કર્યો, પરંતુ આ પ્રોજેક્ટ સફળ થાય તે માટેનું કોઈ પણ આયોજન નહીં કરાતા અંતે નિષ્ફળતાનો ભોગ આ સંકુલ બની રહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।